तुझे जरूरत मेरे जैसे यार की, मुझे जरूरत तेरे जैसे यार की। મિત્રો ગેસ કરો હું ક્યાં ઊભો છું, મારી આસપાસ શું છે? તમને આ સ્પીકરો દેખાતા હશે, આ રેમ્પ્સ દેખાતા હશે. જે લોકો 70, 80, 90ના દાયકામાં જન્મ્યા છે અને જેણે મલ્ટીપ્લેક્સના જમાનામાં જે લોકો નથી જન્મ્યા એવા લોકોને તરત ખબર પડી જશે કે આ કઈ જગ્યા છે. હું છું ડ્રાઇવ-ઇન થિયેટરની અંદરમાં. આમ અમે લોકો દિવસ રાત સોશિયલ વર્કમાં નેગેટિવ ન્યૂઝ, નેગેટિવ વાતો, નેગેટિવ ફોન કોલ્સ આવે ને, એટલે આજે મેં અને મારી ટીમે નક્કી કર્યું કે બધું મૂકી દો સાઈડમાં, કંઈક જૂની યાદોમાં આપણે જતા રહીએ. તો હું પણ હવે મારી બી કેપેસિટી આવી જાય છે અમુક લોકોની પ્રોબ્લેમ સાંભળવાની, કેમ કે અંતકો તો હું બી પછી એક લેવલથી વધારે એ ભાર લઈ નથી શકતો. વિથ ડ્યુ પરમિશન અમે લોકો ડ્રાઇવ-ઇન થિયેટરની અંદરમાં છે. અહીંયા આવ્યા પછી એમ જાણે જૂની યાદો તાજી થઈ ગઈ. આ એવી જગ્યા છે કદાચ જે 2000ની દશકમાં, 2010ની દશકમાં જે છોકરાઓ જન્મ્યા છે એ લોકોને લગભગ આ જગ્યા વિશે ખબર હશે, પણ અહીંયા આની જે ડ્રાઇવ-ઇનની જે દુનિયા હતી એ દુનિયા વિશે કોઈને ખબર નહીં હોય. આખું ખચાખચ ભરાયેલું હોય. રાત્રે જ્યારે શો છૂટે ત્યારે તમે જુઓ તો સાહેબ આખી રોડ ભરાઈ ગયો હોય, હોર્નો વાગે. અહીંથી તમે જોઈ શકો છો આ બધી ગાડીઓ જ્યારે છૂટે ત્યારે એક્ઝિટ અહીંયાથી છે, ડ્રાઇવ-ઇનનો જે એક્ઝિટ, અને એન્ટ્રી આ બાજુથી છે. એટલે આ સામે તમારી સામે સ્ક્રીન દેખાય છે. આ સ્ક્રીનમાં લોકો સામે ગાડીઓ પાર્ક કરી દેતા હતા, અને ખાસ કરીને જ્યારે મેગા બ્લોકબસ્ટર મૂવી આવ્યું ત્યારે ટિકિટો જ ના મળે. લોકો 5-5 વાગ્યાના, 6-6 વાગ્યાના, 4-4 વાગ્યાના લાઇનમાં ઊભા રહી જાય. ત્રિદેવ જેવા પિક્ચર આવ્યા ત્યારે ઓએ આખું ડ્રાઇવ-ઇન ઓએ એવું આખું ચાલુ થઈ જાય. એમાં ટિફિન ખાવાનું, ઘરનું બધું જમવાનું. અને જેમ અત્યારે ન્યુક્લિયર ફેમિલીઝ તમને દેખાય છે, કપલ્સ તમને વધારે દેખાય, ત્યારે મમ્મી, પપ્પા, દાદા, દાદી, છોકરાઓ બધા એક ગાડી ભર્યા હોય. ગાડીમાં સામાન. આજુબાજુવાળા સોસાયટીને બી ખબર પડી છે કે ગાડી આજે ડ્રાઇવ-ઇનમાં મૂવી જોવા ગઈ છે. અને સાહેબ અહીંયા આવવાનું, ગાડી પાર્ક કરવાની, શેતરંજી પાથરવાની, અને મચ્છર તો એનું કામ કરે સાહેબ. મચ્છર તો તમે જો મજા આવે. મચ્છર પહેલાં તમને કરડી જાય બરાબર, પછી મચ્છરને ખબર પડી કે ભાઈ હવે આમાં કંઈ મજા નથી, એટલે મચ્છર પાસે બીજી જાય અને બેસીને પછી જમવાનું ચાલે. લોકો કિલકિલાટ કરે, હસે, વાતો કરે. કોઈના ચહેરા પર તમને ગમગીન ન દેખાય. દુઃખ, ડિપ્રેશન. અત્યારે જે સ્ટ્રેસમાં જે માણસ ફરે છે લોડમાં, એવો લોડ ત્યારે નહોતો. ત્યારના સમયના જે યુવાનો, યુવતીઓ ખાસ અહીંયા પ્રદર્શન થતું હતું. પહેલાં પોતાની ગાડી અહીંયા પાર્ક કરે અને જે નવી ગાડી લીધેલી હોય એનો ખાસ અહીંયા એક રાઉન્ડ મારે ઉચ્ચ મ્યુઝિક સિસ્ટમની સાથે. અથવા કોઈક પ્રેમી પંખીડો કંઈક પ્રપોઝ કરવા માગતા હોય ને એને ખબર પડે કે એની ગર્લફ્રેન્ડ અહીંયા આવી છે, તો એને મળવા માટે ખાસ એ લોકો ગાડીઓને આટા મારતા હતા. આ છે લોઅર સ્ટેન્ડ. આ લોઅર સ્ટેન્ડથી તમે જોઈ શકો છો કે સ્ક્રીન અહીંયાથી કેવી દેખાતી હતી. ખચોખચ ભરાયેલો હોય, ચીચિયારીઓ પરથી અવાજ થતો હોય. એમાં જ્યારે શહેનશાહ જેવું પિક્ચર આવ્યું હોય કે કોઈ મેગા સ્ટારનું મૂવી આવ્યું હોય તો તમે જોઈ શકો છો કે એટલી બૂમા બૂમ થતી હોય. આ તમને ખબર હોય તો માઇકની વાત કરું, આ માઇક એટલે અદ્ભુત માઇક. નાસા પણ આ માઇક માટે કશું ના કરી શકે, કેમકે આ માઇકમાંથી જે અવાજ આવે એ સાહેબ તમે ખુશ થઈ જાઓ. આ થિયેટરનો પાછળનો ભાગ જે કેન્ટીનનો ભાગ હતો, અહીંયાથી તમને ખબર છે વેટર બધા જ ગાડીઓ પાસેથી નીકળતા હતા, એક ટિપિકલ સાઉન્ડ કરતા હતા જે ટ્રેનનો અવાજ આવતો હતો.